નવસારીના વિજલપુર વિસ્તારમાં તંત્રના પાપે લોકો પરેશાન થયા। તળાવ ઓવરફ્લો થતા ચંદનવન ભક્તિનગરમાં પાણી ઘૂસ્યા। તળાવના પાણી સોસાયટીમાં ઘૂસતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। દર વર્ષે અહીં લોકોના ઘરમાં તળાવના પાણી ઘૂસી જાય છે। મનપા બનવા છતાં લોકોની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો। ચંદનવન સોસાયટીમાં 250 જેટલા ઘરના લોકોને હાલાકી સર્જાઈ રહી છે। દર વર્ષે આ તળાવ ભરાય છે અને ઘૂંટણ જેટલું પાણી થઈ જાય છે, કમર જેટલું, અને ઘેરમાં પાણી પણ ભરાઈ જાય છે। અહીંયાના નગરપાલિકાના કર્મચારીઓને પણ કીધા છે, નગરપાલિકામાં બી અરજી આપ્યા છે, આ લોકોના કઈ સાંભળતા નથી અને આ દર વર્ષેનું આ રામાયણ છે। અહીંયા પાણી ઘૂંટણ જેટલું ભરાઈ જાય છે। પરિસ્થિતિ તો બહુ ખરાબ છે। આટલા વર્ષ પાણી તો નીકળે જ નહીં। અઠવાડિયે જેટલું પાણી બી વરસાદ ચાલુ રહી છે અને જીવનમાં બહુ ત્રાસ છે। નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલ ચંદનવનમાં તળાવમાંથી પાણી સોસાયટીમાં ઘૂસ્યું છે, કારણ કે વધુ પડતો વરસાદના કારણે આ જે પ્રવાહ દેખાઈ રહ્યો છે તળાવનો પ્રવાહ છે, તળાવનો સીધો પાણી રસ્તા પર આવી ગયું છે અને ધીમે ધીમે લોકોના ઘરમાં આવે એવી શક્યતા દેખાઈ રહેલી છે। વધુ પડતો વરસાદના કારણે દર વર્ષે જે તળાવ છે તળાવનું પાણી બહાર આવી જતું હોય છે અને તમામ લોકોના ઘરને અસર કરતી હોય છે। ત્યારે હજી પણ વરસાદ વરસી રહ્યો છે, એટલે કે લોકોના ઘરમાં પાણી આવી શકે એવી શક્યતા છે। સતત મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે કે જે કઈ તળાવનું પાણી છે એને રોકવામાં આવે, પરંતુ આ પાણીને રોકવામાં મહાનગરપાલિકા દર વર્ષે નિષ્ફળ જતી હોય છે। રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી। નવસારીમાં અનરાધાર વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી। થોડા કલાકોમાં પૂર્ણા નદી 23 ફૂટની સપાટીએ પહોંચી ગઈ। નદી ભયજનક સપાટી પર પહોંચતા મનપાની વહીવટી ટીમ એલર્ટ છે। તંત્રએ સંભવિત પૂર સામે લડવા માટે તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં સતત પાણી વધી રહ્યું છે। 23 ફૂટની સપાટીએ પૂર્ણા નદી વહી રહી છે। તંત્રએ સંભવિત પૂર સામે લડવા માટે તમામ પ્રકારની તૈયારી શરૂ કરી છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, ભારે વરસાદથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ પહોંચી છે, શું સ્થિતિ? ઉપરવાસ વરસાદ ને લઈને પૂર્ણા નદી ગાંડીતુર થઈ ગઈ છે અને પોતાની ભયજનક સપાટી 23 ફૂટ પર પહોંચી ગઈ સાથે નવસારી જિલ્લામાં પણ સતત સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર પૂર્ણા નદી પર થઈ છે અને પૂર્ણા નદી ભયજનક સપાટી પર આવી ગઈ છે। ભયજનક સપાટી પર આવતાની સાથે શહેરના 7 થી 8 જેટલા વિસ્તારોમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે। આમ તો વરસાદી પાણીને લઈને અનેક વિસ્તારોમાં, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે, સાથે હવે ધીમે ધીમે પૂરના પાણી પર નવસારી શહેરમાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એટલે કહી શકાય કે કલાક બાદ નવસારી શહેરના 8 થી 9 જેટલા વિસ્તારોમાં પાણી અને ઘરોમાં પણ પાણી આવી શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। વહીવટી તંત્રએ લગભગ 45 જેટલી ટીમો બનાવી છે અને તમામ ટીમો તૈયાર કામે લાગી ગઈ છે। હાલ અપીલ પણ કરવામાં આવી રહી છે કલેક્ટર અને કમિશનર દ્વારા કે લોકો જાતે સ્થળાંતર થઈ જાય અને જે કઈ નીચાણવાળા વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર પર ખાલી કરવાની જે કઈ વિનંતી કરી છે। સાથે જે કઈ વાત કરવામાં આવે તો સતત વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર જનજીવન પર જોવા મળી રહી છે। હજી પણ ઉપરવાસ વરસાદ વરસી રહ્યો છે। નવસારી જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે પરિસ્થિતિ વિકટ બની શકે શક્યતાઓ દેખાઈ રહી છે। બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર।